ઇલેનને પાણીપુરી ખવડાવવા લઈ જવું આજે મેં. કઈ ચાલી ઇલેન? અમે ખાવા પાણીપુરી છે. અમાર છોકરી છે ને, ચોકડી ચોકડી વાવડી ચોકડી. ચોકડી. હા, અમાર છોકરી છે ને પાણી બહુ મસ્ત પાણીપુરી મળે. એટલે મેં દરરોજ કાકરાવશ નહીં, મેં દરરોજ ખુશ મારા હસબન્ડ. હા, તમારી બ્યુટી. હા, મેં દરરોજ ખુશ મારા હસબન્ડ, ચાલોલા મને પાણીપુરી આપી દો પાણીપુરી. અત્યારે મેર પડે એટલે અત્યારે મારા હસબન્ડ આયા હતા પાણીપુરી ખાવા, એટલે ચાલો જજો. પછી ફોન આયા, પછી જ નાહી જઈએ ના. કોની પાણીપુરી ખાવાની છે? પેલા છોટુભાઈ નું નામ છે. છોટુભાઈ નામ છે કે છોટું બોલે? ચોથું જ કહેવાનું એને. હા, 100 રૂપિયાની પાણીપુરી ખાઈ જાય છે આ માણસ એકલી. 100 ઓ! રૂપિયાની. આપડા બે તું એકલી ખાઈ 100 રૂપિયાની. અમે બહુ મસ્ત છે. અમે તઈ ગયા હતા ને ફિલિપિન્સ, તમે મને કવરાવ દીધું ને. એક વખત અમે ઇન્ડિયન રેસ્ટોરન્ટ ગયા હતા અને એક ચકાર દીધું મને. બહુ તીખું હતું તઈ અને બહુ મોટું. હતું, ગયરી હતી. ના, તીખું છે. મને તીખું લાગતું તો મેં નહીં કર્યું હજુ તીખું. મને નહીં ગમતું તીખું તે વખત. એટલે બહુ મોટું હતું, એટલે ગોલ. એટલે આખું મોરમ નાખવાનું. પણ અત્યારે મેં ફટ પતાઈ છે. ભૂખરી. ચાલો તઈ જજો. ચાલો આપરા. આ પાણીપુરી સ્ટોલ એવું જ કહું છું મેં ગાઈસ. જો આ છે ને બહુ મસ્ત પાણીપુરી બનાવે છે. કેમ છો છોટું? જો આ છોટુભાઈ છે. છોટુભાઈ મારું મસ્ત પાણીપુરી કરી આપજો ભાઈ. કેવું? લેટ્સ ગો એન્ડ ઈટ પાણીપુરી. લઈ લો. કચુંબર તમે. બહુ મસ્ત પાણીપુરી છે. તીખું છે, મીડિયમ કરો. જો આમાં એવું જ કરવાનું. આમાં છે ને ઉભા રહો ધીમે ભાઈ, મને ના પતાવો. આમાં છે ને કચુંબર નાખવાનું હતું અને જીરું હદ નખાય ને. મીઠું હદ નખાય. પછી પાણી છે જો. બહુ જોરદાર. પદાર મૂકી દો ને. પપ્પા અને મમ્મી છે સ્વામિનારાયણનું. વધારે આમ ટુ ગરમ ના લો. કેવું છે મિલાન? મસ્ત છે, જોરદાર. ઇલેન, બોલો. કેમ ત્યાં ખાવા ગયા હતા ને તમે બે તો પાણીપુરી? હસબન્ડ ડૉક્ટર છે ને, પછી એવું છે અમુક ઇમરજન્સી આવશે એટલે અમે થઈ
ખાવા ઉભી રાખ્યું ને પછી એક જ એમરજન્સી હતું એટલે હેલ્પ કરવું પડશે ને બરાબર આવતી રહી ને એટલે અમે પાર્સલ કરાવી દીધું. એટલે જો અમારા માવો છે, જો માવો અને કચુંબર, પછી આ પૂરી અને આ પાણી. મારું પાપા હોત ખાવા બેઠા છે. પપ્પા અમારા શું છે? સ્વામિનારાયણનું છે. ડુંગળી લસણ વગરનું. અમારા કેવું, મારા મમ્મી પપ્પા સ્વામિનારાયણનું છે એટલે ડુંગળી લસણ નહીં ખાતા. અને આમાં આ શું છે પાપા? ચૂરમો. આ ચૂરમો. તમે સ્વામિનારાયણ છે પણ તમે ખાવ ડુંગળી લસણ. એવું જો તારો ચૂરમો કઈ છે તો? અમારા ચૂરમો અહો રહેલો. આપણા બે ભેગું. અત્યારે 4 વાગી ગયા, 4:15 થયા એટલે ઓછું ખાવાનું, નાસ્તો ખવાય. પછી મોડું 7-8 વાગે ખાવાનું છે એવું. મમ્મી તમે શું ખાવા બનાવશ? દૂધીના પૂરા. દૂધીના પૂરા. આ કેવી રીતે બનાવવાનું છે દૂધીના પૂરા? દાળ ચોખા. હા. દૂધી છીની કરવાનું પછી એટલે નાખી દેવાનું મસાલા. પછી બધા મસાલા નાખવાના, પછી રેડવા ટાઈમે એવું રેડવાનું. હા ઓકે. એટલે હું ખાય છે બા બહુ કમરા. મેં કીધું તો ખરું ઠંડુ થવા દે. આ છે ને ગાઈસ મારા મમ્મી બનાવી દીધું છે પૂરા. શું કહેવાય મમ્મી? દૂધીના પૂરા. દૂધીના પૂરા બનાવી દીધું મારા મમ્મી. પહેલા દૂધી ચીની કરી દીધું, પછી રાઈસ ફ્લાવર મૂકી દીધું, પછી આ બધું મસાલા નાખ્યું. કઈ નહીં, આપણે બીજી વખત બનાવી દઈશ. બધું બતાવવાનું. મારી મમ્મી બહુ મસ્ત શેફ છે. શેફ નહીં બહેનું પણ શેફ કરતા બહુ મસ્ત બનાવશ. જો અત્યારે ગરમ ખાવાનું હતું, ચાખવાનું, અને બહુ જોરદાર છે. મેં આટલા બધા તીખું ના ખાય એટલે મારા મમ્મી ઓછું તીખું બનાવશ, પણ બહુ જોરદાર ખાવાનું હતું અને ગરમ ધ બેસ્ટ મસ્ત. તમારું ખાવાનું શું છે આજે? બોલો કેજો. ચાલો ખાઈ લો. આજે તને છે ને ગુજરાતી નાસ્તો ચખાડું. શું નાસ્તો? પ્રોપર ગુજરાતી નાસ્તો. ગુજરાતી નાસ્તો એટલે ખાખરા, ફાફડા, પછી આવે બટાકા પૂરી, ભજીયા, સમોસા. બટાકા પૂરી મને બહુ ગમે છે. મને ના પારસ બટાકા પૂરી, મને બહુ ભાવે છે બટાકા પૂરી. આજે બટાકા પૂરી તું એકલી ચાખેલી છે ને, હવે ચાખ તું સમોસા. બટાકા પૂરી તો લઈશું જ આપણે. અમારા હોત ફિલિપિન્સ છે તઈ સમોસા, પણ ઇન્ડિયન સમોસા અલગ છે ને. ઇન્ડિયન સમોસા એટલે ઓથેન્ટિક કહેવાય. ચાલો ત્યાં જઈએ બ્રેકફાસ્ટ. અમે છે ને ગાઈસ અત્યારે અમે વડોદરા જઈશું. હજુ કામ છે થોડું, એટલે અમે વહેલું નીકળી ગયા ઘરે. વહેલું નીકળી ગયા એટલે નાસ્તો નહીં કર્યો, અમે બ્રેકફાસ્ટ નહીં કર્યું, એટલે અત્યારે અમે જઈશું ખાવાનું. ચાલો તમે હોત જઈઓ. અમે છે ને ગાઈસ વડોદરા જવાના છે અત્યારે, એટલે બહુ ભૂખ લાગી. અમે નાસ્તો નહીં ખાધું એટલે મારા હસબન્ડ અત્યારે સમોસા, બટાકા પૂરી અને બીજું બધું નાસ્તો મંગાવી લઈશ. ચાલો વેઇટ કરીશું આપણા શું મંગાવી લીધું તે. તમે શું મંગાવી લીધું? અત્યારે તો બટાકા પૂરી, દાલ વડા, ભજીયા. આ બટાકા પૂરી મને ખબર છે, આ દાલ વાળા કહેવાય, અને આ ભજીયા કહેવાય, મેથીના ભજીયા. અને પેલા ચટણી કઈ છે? આ લાવું ને લાવું. હા ચટણી. ચાલો ખાઈ લો. આ સમોસા હોય છે ને, પછી અને આ આ અનલિમિટેડ ચટણી, જેટલું જોવે જેટલું લઈ લો. પીવાનું આ મારા પાપા બહુ પીવસ, બહુ ગમે છે ના. અને મારા હસબન્ડ ચાય હોટ મંગાવી લીધું છે. આ ચાયનું બહુ મસ્ત છે, ગરમ ચાય.
ચાલો ઇન્ડિયન એટલે ચા. ઇન્ડિયન એટલે ચાય. હા સાચી વાત છે, ઇન્ડિયન એટલે ચાય. આ કોઈ કોઈ જગ્યા જઈએ ને ચાય. હજુ આમાં ફાફડા બાકી જ પણ આપણે પૂરું નહીં કરી લઈએ એટલે આટલું ખાતું છે. હા ના બસ બહુ થઈ ગયું ભાઈ, ચાલો ખાઈ લો. મેં ચાકુ ને બટાકા બોરે. બહુ જોરદાર છે. આ કેટલાનું આવે? 30 રૂપિયા. ઓહો બહુ મોટું કહેવાય. સારું 30 કહેવાય રૂપિયા વસ્તુ. બાકી અને ચટણી હોત બહુ જોરદાર છે. હે ને દાલવાળા ચાક, દાલવાળા. બહુ જોરદાર. આ દલવાળા હવે. હા. મરચું ટ્રાય કરતો, મરચું. તીખું નહીં લાગતું પછી મને. મરચું ખા, મરચું ખા, મરચું. ના તીખું આવે. એટલા બધા તીખું નહીં. હા. મસ્ત છે. સમોસા. નાલા મરચા તીખું છે. ચેલું તીખું છે. આ હોત બટાકા મસ્ત જોરદાર, બધાને જોરદાર છે. આ કેટલાનું આવે બધું? 50-60 રૂપિયા. ઓહો બહુ પેટ ભરાઈ ગયો. મસ્ત છે, જોરદાર. મિલન આ શું લેવાનું? શેરડીનો રસ. શેરીનો રસ. તો બોલો. શેરી એટલે સુગર કેન. અમે પીવાનું છે. અમે પીવાશ. કેટલું સરસ મશીન છે હે ને મિલન? આ કાકા હારું કહેવાય, માનુઅલ નહીં, બાકી બીજું બધું માનસ માનુઅલ છે. હા બીજું બધું માનસ માનુઅલ કરશ. આ તો આ ઓટોમેટિક કહેવાય. મિલન લીંબુ નખાય ને? નાખી દીધું. નાખી દીધું લીંબુ બરાબર. અને જીરું મીઠું. એ નાખી આપશે હજુ. કાકા કેટલાનું છે એક? 20. 20 રૂપિયા. 20 રૂપીસ. થેન્ક યુ. આહો જીરું મીઠું. થેન્ક યુ. ઓહો હો કેટલું સ્વીટ છે, કેટલું સ્વીટ એકદમ. જોજો मुझे बिना वैसे ही तूने मिटाया मुझको तरस नहीं आया तुझको तरस नहीं आया. તરસ ને તા એટલે સેનન રસ પીધું. તરસ એટલે thirsty. ઇલન કેવો લાગ્યો શેરડીનો રસ? નેચરલ બહુ જોરદાર છે ગાઈસ. જો અમે ખાધું ને તઈ પેલા શું કહેવાય પેલા સ્ટોલ ભજીયા બટાકા પૂરી સમોસા. પછી અમે રસ્તો પર ગયા અને એક કાકા ઉભા રાખ્યો. શું કહેવાય? એક કાકા ઉભો રસ શેરીન રસ બનાવવા છે એટલે જોયું મેં. મિલાન ચલો શેરીન રસ પી લો એટલે પી લીધો. એટલે અમે મંગાઈ લીધું. ઠંડુ મજા આવી છેલા. અને આમાં કેવું જીરું મીઠું નાખે ને એટલે એનો સ્વાદ આવે બરાબર. શું કહેવાય? બહુ ટેસ્ટી આવે. અને લીંબુ લીંબુ તો અંદર નાખી. અને ખબર છે શું મજા આવી? આ બહુ સસ્તું કહેવાય. 20 રૂપિયા. અમારા દેશ 15 પેસોસ. ફિલિપિન્સમાં 50 પૈસો. આ બહુ મોંઘું મળે. આમાં ના મળે નેચરલ ફિલિપિન્સ નું, મને એવું લાગે છે.
પણ એકદમ આ- નેચરલ લાકડામાં બનાવેલું. હા પણ અમારા દેશ આ કેવું મિલ્ક ટી મળે હા. મળે ઓરેન્જ શેક ઓરેન્જ જ્યુસ પણ બહુ મોંઘું 50 રૂપિયા 70 રૂપિયા 100 રૂપિયા બહુ મોંઘું આમ અત્યારે જો મજા આવી 20 રૂપિયા અને મોટું મોટું. અને બહુ મજા આવી તમારા તરસ નીકળી ગયા હવે અમારા કામ પૈતું મીટિંગ થઈ ગયું હવે કઈ જવાનું આપણા મિલાન કઈ જવાનું છે આપણા ડીમાર્ટ. ડીમાર્ટ હવે અમે બધું લેવાનું છે ડીમાર્ટમાં જવાનું પછી અમે બેલ્જિયન વાફલ ખાવાનું કેવું બેલ્જિયન વાફલ લઈ લઈશ ને મેં હારા લઈ લઈશ મેં. હા લઈ લઈશ ને જો તાકી ના જાય માણસ ભૂકી ના રાય પછી ખાવું પડશે ને હા, ખાજો. ચાલો તા અમે ડીમાર્ટ જઈશું પેલા તઈ ડીમાર્ટ નહીં ચાલતું વિડીયો કમ નહીં ચાલતું વિડીયો તઈ મિલાન ડીમાર્ટ ફોન બી નહીં લેવાનું સેલફોન બેગ બી નહીં લેવાનું બધું તઈ મૂકવું પડશે ગાડી કઈ નહીં અમે જઈએ મેં અપડેટ કરીશ તમને પછી કઈ જઈશું ડીમાર્ટ. બધું લેવા. આવાર ડીમાર્ટ જઈશું ચાલો ગઈસ અમે બધું લઈ લીધું ઓલરેડી બધું સામાન અમારા હવે મારા હસબન્ડ બધું મૂકશ તઈ અંદર ગાડી ચાલુ કર્યું એનો પછી અમારા સામાન ગોતાવવાનું છે તઈ ઇલન થઈ ગઈ ખરીદી. હા બહુ મોંઘું છે બા અમારા ખાલી સામાન લઈ લીધું બહુ મોંઘું છે અમારા પૈસા ખાવાનું બહાર પૂરું થઈ ગયું મારા સામાન છે ને ઘરે પૂરું થઈ ગયું મૂકી દે હવે તો બધું. હા એટલે અમારા બધું લેવાનું છે હા. આ ખાલી નાસ્તો છે છવાનો ખાલી બિસ્કિટ્સ અધર્સ વાઘ બાકરી શું કહેવાય ચાય હા. અને આમ સમ પીવાનું